નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2026 મકર રાશિના જાતકો માટે આ 6 ઘટના બનવા જશે એ વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું। સાથે જે તમારા જીવનમાં વિશેષ ગ્રહો પ્રભાવ આપશે એ ગ્રહોની પણ વિશેષ ચર્ચા કરશું, જેમાં નકારાત્મક પણ ચર્ચા હશે, આપણે સાવધાની પણ ચર્ચા હશે અને સાથે આપણા જીવનમાં શું લાભ થવાનો છે એ પણ વિશેષ ચર્ચા અને આપને ઉપાય પણ બતાવવામાં આવશે કે આ વર્ષમાં આપણે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી એ ગ્રહોની શુભતા વધે। હવે સૌથી વધારે તમારા જીવનમાં આ ગ્રહોનો પ્રભાવ વધારે છે। બધા ગ્રહો પ્રભાવ તો છે પણ વિશેષ કરીને આ ગ્રહોનો વિશેષ પ્રભાવ રહેશે, જેમાં રાહુ છે, કેતુ છે, ગુરુ છે, સાથે તમારા રાશિના સ્વામી શનિદેવ છે। રાહુ છે એ તમારા રાશિ પ્રમાણે બીજા ભાવમાં છે, કેતુ છે એ આપના અષ્ટમ ભાવમાં છે, શનિ છે એ આપના ત્રીજા ભાવમાં છે અને ગુરુ છે એ આપના છઠ્ઠા ભાવમાં છે। આ વર્ષ સૂર્યનો છે, સૂર્યનો પ્રભાવ પણ આપના જીવનમાં પડશે। સાથે મિત્રો હવે વિશેષ ચર્ચાની શરૂઆત કરીએ તો પહેલી ઘટના, સૌથી પહેલી ઘટનાની ચર્ચા કરીએ તો આપના બીજા ભાવની અંદર જે રાહુ છે એ રાહુ છે એ હર હંમેશા જીવનની અંદર સકારાત્મક પ્રભાવ આપે છે અને નકારાત્મક પ્રભાવ પણ આપે છે। આપણે સૌથી પહેલા સાવધાનીની ચર્ચા કરીએ। બીજા ભાવમાં રાહુ હોવાથી આપણે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે। બીજો ભાવ છે પરિવારનો છે, બીજો ભાવ છે એ ધન ભાવ માનવામાં આવે છે। તો પહેલી ઘટના એ છે કે વાણી ઉપર કંટ્રોલ રાખશો તો વિવાદથી અવશ્ય બચી જશો। અને કયા સમયથી? તો 11 માર્ચ આપના માટે શુભ રહેશે। 11 માર્ચ થી આપનો સારો સમય આવી રહ્યો છે, પણ 11 માર્ચ સુધી આપણે પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે, જેનાથી આપના ધનનું પણ નુકસાન ન થાય। અને ધનથી નુકસાન થાય તો બધી રીતે આપણે નુકસાન થઈ શકે છે। યશ કીર્તિનો ઘટાડો થઈ શકે છે, માન સન્માનનો ઘટાડો થઈ શકે છે। એટલે 11 માર્ચ પહેલા આપણી વાણી પર કંટ્રોલ રાખશો તો ખૂબ જ સારું છે। મિત્રો બીજી ઘટનાની શરૂઆત કરીએ તો બીજી ઘટના એ કેતુ દ્વારા છે। રાહુ બીજા ભાવમાં છે અને કેતુ છે એ અષ્ટમ ભાવમાં છે। અષ્ટમ ભાવ છે રહસ્યનો ભાવ માનવામાં આવે છે। સાથે અષ્ટમ ભાવ છે કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રમાં નોકરી કરતો હોય અથવા બિઝનેસ કરતો હોય, કોઈ કંપની હોય તો તેના માટે ખૂબ જ સારો સમય કહી શકાય। કેતુ અષ્ટમ ભાવમાં હોવાથી આપ નવું સંશોધન કરશો અને સંશોધનથી આગળ વધશો, પણ આપને ત્યાં પણ સાવધાની રાખવાની જરૂર પડી શકે। આપને જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ। આપણા શાસ્ત્ર ઉપર પૂર્ણ રીતે શ્રદ્ધા રાખવી જોઈએ। રાહુ અને કેતુનું પરિવર્તન વર્ષમાં નથી, એટલે ખાસ કરીને આવા વ્યક્તિ જે આપણે અંધશ્રદ્ધા તરફ લઈ જાય આવા વ્યક્તિથી દૂર રહેશો તો આપના જીવનમાં ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આપ નોકરી કરો છો અથવા રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો આપના જીવનમાં બીજી ઘટના એ છે કે એ જે નુકસાનથી બચી જશો। રાજકારણની અંદર ઘણી વખત લોકપ્રિયતા હોય પણ લોકપ્રિયતાની અંદર ઘટાડો આવે તો એમાં પદ ઉન્નતિ થઈ શકતી નથી, તો આપણે તે વાતની પણ સાવધાની। બીજી ઘટના આ બનવાની છે। મિત્રો 4 ઘટનાની હજી ચર્ચા કરવાની છે તારીખ સાથે। તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો। મિત્રો સત્ય સાથે ભવિષ્યવાણી કરીએ છીએ। સાથે પહેલી વખત આ ચેનલને આપ જોઈ રહ્યા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે। મિત્રો ઘણી વખત અમે ભવિષ્યવાણી કરીએ પણ દરેક ભવિષ્યવાણીમાં ક્યારેક 90% લાગુ પડે, ક્યારેક 80% લાગુ પડે તો ક્યારેક 25% પણ લાગુ પડે। તો એનું મુખ્ય કારણ આપના જન્મ ગ્રહો પણ હોઈ શકે। ગોચરના ગ્રહોની સ્થિતિ સારી છે પણ જન્મ ગ્રહોની સ્થિતિ સારી ન હોય
તો એમાં ફળમાં પરિવર્તન આવી શકે છે. જન્મગ્રહો વધારે અશુભ યોગ નિર્માણ કરતા હોય તો પરિણામ સારું આવતું નથી, પણ જન્મગ્રહો શુભ યોગ નિર્માણ કરતા હોય તો શુભ પરિણામ આવે છે. મિત્રો, જન્મકુંડળી બતાવવા માટે આપણે જન્મકુંડળી બતાવ્યું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યા છે, પણ ઘણા બધા મિત્રો કેવલ ને કેવલ ટાઇટલ વાંચે, થંબનેલ વાંચે અથવા 1 થી 2 મિનિટ વિડીયો જોઈ અને ડાયરેક્ટ કોલ લગાવે. આખો વિડીયો સાંભળો, પછી આપની જન્મકુંડળી બતાવો, એ સમય સાથે એપોઇન્ટમેન્ટ લ્યો, એટલે આપણે અમે વ્યવસ્થિત રીતે સમજાવી શકીએ. ઘણા બધા મિત્રો તો એવું કરે છે, કેવલ કોલ લગાડે, રાશિ ડાયરેક્ટ બોલી દે છે. તો આપને જન્મગ્રહો જો બતાવવો હોય તો તેના માટે જન્મ તારીખ, સમય, સ્થળ બધું મોકલાવી એપોઇન્ટમેન્ટ લઈ અને વિસ્તારપૂર્વક જાણી શકો છો. રાશિ ભવિષ્ય તમારી સમક્ષ અમે રાખીએ છીએ, તો રાશિ જાણવાની કોઈ જરૂર નથી. આપણા જન્મગ્રહો વિશે જાણવું હોય, કયા ઉપાય વિશેષ કરવાથી આપના જીવનમાં પરિવર્તન આવે, તેના માટે નંબર દેવામાં આવ્યા છે. મિત્રો, હવે ત્રીજી ઘટનાની આપણે ચર્ચા કરીએ. ખાસ કરીને તો શનિ છે એ આપના ત્રીજા ભાવમાં છે. તો આપના 2026માં ખાસ કરીને 11 માર્ચ પછી આ વસ્તુ પરિવર્તન આવશે. આપ નોકરીમાં પરિવર્તન લાવશો, એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળ પરિવર્તન આવી શકે છે. સાથે ઓનલાઈન આપ બિઝનેસ કરો છો અથવા પેટ્રોલિયમ કંપનીમાં નોકરી કરો છો, ઓઇલની કંપનીમાં નોકરી કરો છો અથવા લોખંડ અથવા સ્ટીલની કંપનીમાં નોકરી કરો છો, તો આપના માટે બહુ જ લાભ થવાનો છે. નોકરી જે 2025માં મળતી ન હતી એ 2026માં 11 માર્ચ પછી આપના જીવનમાં પરિવર્તન લાવશો, સારી નોકરી મળશે અને નોકરી મળ્યા પછી પણ પદ ઉન્નતિ અવશ્ય થશે. હવે વાત કરીએ મિત્રો ચોથી ઘટનાની. ચોથી ઘટના છે એ ગુરુ દ્વારા થવાની છે. ગુરુ છે એ આપના 6થા ભાવમાં છે. 6થો ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ અશુભ ભાવ માનવામાં આવે છે, પણ બૃહસ્પતિની સ્થિતિ સારી કહી શકાય. તો આપને જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં આપની પાછળ રાજનીતિ થતી હતી, જેનાથી આપનું પ્રમોશન અટકી જતું હતું. આપને સેલેરીમાં જે પ્રશ્ન આવતો હતો એ ખાસ કરીને પ્રશ્ન દૂર થશે. ક્યારે દૂર થશે? તો કે ફેબ્રુઆરી પૂર્ણ થતા એ જીવનમાં પરિવર્તન આવશે. આ ચોથી ઘટના આપણા માટે ખૂબ જ શુભકારી બનશે. હવે વાત કરીએ પાંચમી ઘટનાની. તો પાંચમી ઘટના છે એ પણ ગુરુને લગતી છે, વિદ્યાર્થી બંધુઓ માટે છે. વિદ્યાર્થી બંધુઓ માટે એટલા માટે છે કે આપ જે પેલા પરિણામ નહોતું આવતું, ખૂબ મહેનત કર્યા હતા પણ પરિણામ આવતું નહોતું, હવે આપ સારો નિર્ણય લેશો, પરિવર્તન કરશો, એટલે આપના જીવનમાં ક્રમાંક પણ આવશે, સારું પરિણામ પણ આવશે. 2025માં આપે જે નિર્ણય લેવામાં અચકાતા હતા, જે નિર્ણય આપણા માટે યોગ્ય ન હતો, હવે એ નિર્ણય તમારા માટે સારો સાબિત અવશ્ય થશે. હવે છઠ્ઠી ઘટનાની વાત કરીએ તો કે એ પણ ગુરુ દ્વારા છે. ગુરુ ભગવાન એ 7મા ભાવમાં આવશે 31 મે પછી. તો આપના વિવાહના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. જે સારું પાત્ર આપ શોધી રહ્યા હતા એ પાત્ર આપને જરૂર પ્રાપ્ત થશે. પણ મિત્રો, ઘણી વખત માતા પિતાની ઈચ્છા હોય કે મારા દીકરાના લગ્ન થાય, મારી દીકરીના લગ્ન થાય, પણ એક કેરિયર બનાવવામાં સમય ચાલ્યો જાય છે, એટલે સંતાનને પણ વિચારવું ખૂબ જરૂરી છે. ઉંમર સાથે લગ્ન કરવા જોઈએ, ઉંમર સાથે સંતાનોની પ્રાપ્તિ થાય તો એ સંતાનોને મોટા કરવામાં પરેશાની ન આવે. હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને સાવધાની. તો આપને 31 મે પહેલા ભાગીદારીમાં સાવધાની રાખવી જોઈએ, પણ 31 મે પછી આપને ભાગીદારીમાં લાભ થવાનો છે. જે લોસ જતો હતો એ લાભ થવાની સંભાવના વધી જશે. હવે મિત્રો, આપને વાણી પર કંટ્રોલ રાખવાનો છે, આપના સ્વભાવ પર કંટ્રોલ રાખવાનો છે, જેનાથી આપના સંબંધો તૂટી ન જાય.
હવે વાત કરીએ ઉપાયની, તો આપને ખાસ કરીને પ્રતિ દિવસ શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિનું રત્ન એટલે કે નીલમ જન્મ કુંડલી બતાવી પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ. શનિવારના દિવસે યથાશક્તિ અનાજનું દાન કરવું જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.